સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વહાલા ભક્તો, આજે જે મારે વાત કહેવી છે તમે ક્યારેય નહીં સાંભળી હોય. આજનો આ વિષયનું નામ છે અલૌકિક અનુભવો. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા ત્યારે કહેતા ગયા હતા કે આ સત્સંગમાં હું સદાય પ્રગટ રહીશ. આ પ્રગટનો સંપ્રદાય છે અને આરતીમાં પણ આપણે બોલીએ છીએ કે પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન એટલે પ્રગટ પુરુષોત્તમનું પ્રગટ ભાવે જે દર્શન કરશે. કહેતા આ સત્સંગમાં ભગવાન પ્રગટ છે. નિષ્કુળાનંદ સ્વામી કહેતા પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ ભક્તિ, પ્રગટની વાત સર્વત્ર ચાલી. માટે પ્રગટ દોષો પ્રગટ છે અને આપણે ભગવાન મારાથી દૂર છે એવી ભાવના રાખશું તો ક્યારેય નિર્દોષ નહીં થશે. પણ એકવાર પ્રગટ ભગવાનને સ્વીકારી લીધા તો હૈયામાં આનંદનો સાગર રેલાશે. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પરણાવીને પીઠવડી રાત રોકાણા હતા. એ વખતે બાજુના સેંજળ ગામના મોહનજીભાઈ અદા વિપ્ર ભગવાનના દર્શને આવેલા, સેવા કરેલી અને એ ભગવાનની સેવાથી એમના ભાગ્યના દ્વાર ખુલી ગયેલા. ભગવાન સ્વામિનારાયણના અંતકાળે ડંકો વગાડીને ચડી ચોટ ધામમાં તેડી ગયેલા. એ વખતે ચંદન પુષ્પની વૃષ્ટિ પણ થયેલી. એ મોહનજીભાઈ અદા એમના દીકરાના દીકરા આઝાદ ભારત સમયે સુપ્રસિદ્ધ બાલકૃષ્ણભાઈ વૈદ થયા અને આયુર્વેદના નિષ્ણાત ગણાતા હતા. આયુર્વેદના ભીષ્મ પિતામહ જેવા એ અનુભવી વૈદ હતા. જ્યારે ભારત આઝાદ થયો એ વખતે ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈ પટેલ બન્યા અને ઢેબરભાઈ પટેલે જામનગરના મહારાણી ગુલાબબાના આગ્રહને વશ થઈ જામનગરમાં આયુર્વેદિક કોલેજ ચાલુ કરી, જે આજે આયુર્વેદિક યુનિવર્સિટી તરીકે આખા ભારતની પ્રસિદ્ધ યુનિવર્સિટી ગણાય છે. એના પ્રથમ કુલપતિ એ આ માનનીય ઉપાધ્યાય શ્રી બાલકૃષ્ણભાઈ વૈદ બન્યા હતા. એ વખતે ડોક્ટર વિમલા તાઈ પ્રખર પ્રવક્તા હતા. એના પ્રવચન સાંભળવા લોકોની જડીઓ બોલતી હતી. એ આબુ અંબાજીથી એમણે એકવાર એ યુનિવર્સિટીમાં કોલેજમાં એના પ્રવચન માટે બોલાવ્યા. વિમલા તાઈ ત્યાં જામનગર આવ્યા. નાઇટ એ કે મારે બાલકૃષ્ણભાઈ આપના ઘરે જ રોકાવું છે, કારણ કે બાલકૃષ્ણભાઈ પણ એવા વર્તનશીલ અને પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ હતું એટલે એમના ઘરે રોકાણા. બાલકૃષ્ણભાઈ સવારમાં આધારાનંદ સ્વામી બનાવેલી એક ચક્ષુની મૂર્તિ પૂજામાં રાખીને પૂજા કરતા હતા અને રાત્રિએ એને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અલૌકિક પ્રભાવની વાતો કરેલી કે સ્વામિનારાયણ ભગવાને આજ ઘોર કળયુગમાં સતયુગ થાપ્યો, અનંતના ભાગ્યના દ્વાર ખોલાવ્યા. અરે કળયુગમાં લોકો ખુલ્લા દ્વારના બ્રહ્મચર્ય પાળી શકે એવા નિષ્કામીને નિર્દોષ અનંત નારીઓનું સર્જન કર્યું. ચાકડીના ચટકે સમાધિઓ કરાવતા હતા, કર્ણના લટકે સમાધિઓ કરાવતા હતા. અરે પુરુષોત્તમ નારાયણની પ્રસાદીની છડી કોઈને અડે કે માળા અડે એની સમાધિ થાય. આવો પુરુષોત્તમ નારાયણે પ્રગટ પ્રબળ પ્રતાપ પ્રવર્તાવ્યો. વિમલાતાઈ આ વિચારમાં સૂતા સવાર થયો એટલે કે છે તમે વાત કરતા હતા એ મૂર્તિની, એ મને દર્શન કરાવો ને. અને પૂજામાં દર્શન કરવા ગયા ત્યાં બોલી ઉઠ્યા, ઓ આ જ મૂર્તિ, આ એ જ મૂર્તિ છે. બાલકૃષ્ણભાઈ કે છે કઈ? તો કે આજે રાત્રે મને આખી રાત પુરુષોત્તમ નારાયણના દિવ્ય અનુભવ થયા છે, એની હું શું વાત કરું. બોલતા બોલતા એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. અહો અહો ભાવમાં એનું હૈયું નાચી ઉઠ્યું. બીજે દિવસે એમને જામનગર કોલેજમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. પછી કહે છે કે બાલકૃષ્ણભાઈ તમે જે વાત કરતા હતા એ ગઢપુરમાં ભગવાન પોતાનું ઘર માનીને રહ્યા, એ મોટી બા લાડુબાના ઓરડા આજે વિદ્યમાન છે. મને એ આખો દાદાનો દરબાર ને ગઢપુરનું મંદિર આખું અનુભવવાનું છે. મારે એના દર્શને જ આવવું છે. જો પ્રથાથી આપણે દર્શને જઈએ એ વસ્તુ અલગ છે અને પ્રેમથી જઈએ એ વસ્તુ અલગ છે. ઘણી વાર આ મારો જાત અનુભવ છે કે આપણે અહોભાવ સાથે કે આ મારા ભાગ્યમાં હોય જ ક્યાંથી, એવા ભાવથી આપણે કોઈ પણ તીર્થ સ્થળે કે કોઈ પણ સાધુ સંતો પાસે જઈએ અને ત્યાં જઈએ અને
શ્રદ્ધાથી ગયા હોય તો પુરુષોત્તમ નારાયણ શ્રદ્ધાવાનની અખંડ સાથે રહે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન પ્રાપ્સ્યતિ પરમમ, શ્રદ્ધાવાન પરમ પદને પ્રાપ્ત કરે છે. અને એટલે તો ગીતાજીમાં અર્જુને એક પ્રશ્ન વારંવાર પૂછ્યો છે કે પ્રભુ તમે કોને દર્શન આપો છો, કોને તમે દિવ્ય અનુભવ આપો છો, કોને તમારું જ્ઞાનનો અધિકારી બનાવો છો? આ જયારે એ પ્રશ્ન અર્જુને 3-4 વાર પૂછ્યો. આ જ પ્રશ્ન શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણે ચર્ચો છે. ત્યારે ભગવાને એવું નથી કીધું કે હું દ્વારકા રહું છું કે ડાકોર રહું છું, કેદારનાથ રહું છું કે બદ્રીનાથ રહું છું, અયોધ્યા રહું છું કે મથુરા રહું છું, ગંગામાં રહું છું કે યમુનામાં રહું છું. ભગવાને સ્પષ્ટ કીધું કે સાંભળી લો તમે બધા કાન ખોલીને, અર્જુન સર્વ ભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, ઈશ્વર સર્વ ભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર તમામ ભૂત પ્રાણી માત્રામાં પ્રગટ પ્રમાણ બિરાજમાન છે. ભગવાન આપણે બહાર ગોતવાના નથી, આપણામાં જ છે. બીજું પોઈન્ટ કે ભગવાન ભૂતમાં હતા અને ભવિષ્યમાં છે એવું નથી, અત્યારે પણ છે. એટલે આપણે ભૂતકાળની કે ભવિષ્યકાળની વાટ જોવાની જરૂર નથી, આપણામાં છે. માટે બહાર દુકાને ખરીદવા જવાની પણ જરૂર નથી. એકવાર વૃત્તિઓ અંતરમાં વાળી સત્યના સ્વીકાર કરવાની જરૂર છે. શિક્ષાપત્રીમાં પણ ભગવાન કહે છે કે હૃદય જીવ વજ્જે હોય અંતર્યામી તયા સ્થિત જ્ઞેયો સ્વતંત્ર ઈશો સર્વ કર્મ ફલપ્રદ. જેમ દેહમાં જીવ છે એમ જીવમાં હું મૂર્તિમાન રહ્યો છો અને સ્વતંત્ર થકો તમને સૌને કર્મફળ આપું છું. માટે આપણા અંતરમાં બેઠેલા પરમાત્માને ઉજાગર કરવા હોય તો ત્યાં શ્રદ્ધાનો સાથ જોઈએ છે. બાપ બજારમાંથી વસ્તુ લાવી હોય તો હાથમાં થેલીનો સાથ જોઈએ, અને પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો કોઈ સંતના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધાનો સંગાથ જોઈએ. આ વિમલા થાય એવા જ કોઈક અલૌકિક ભાવથી આજ મનન કે એ કેવો દાદાનો દરબાર હશે કે જ્યાં ભગવાને અનેકને સમાધિઓ કરાવેલી, 500 પરમહંસોને શરદ પૂનમની રાતે અલૌકિક અનુભવ આપેલા, એના પૂર્વ જન્મના જ્ઞાન આપેલા. એવા વિચાર સાથે ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. ગઢપુરમાં આવીને મૂર્તિએ જોતા જ એની આંખમાંથી શ્રાવણ ભાદરવાના આંસુ વહેતા થયા. પછી કે છે બાલકૃષ્ણભાઈને મને એ મોટીબાનો ઓરડો દેખાડો. હવે વિમલાતા આવવાના હોવાથી ગઢપુરમાં પણ એમના વક્તવ્યની મોટી તૈયારી કરી રાખેલી, અને ત્યાં પણ સેંકડો લોકો સાંભળવા તત્પર હતા. પરંતુ આ જેવા મોટીબાના ઓરડામાં કર્યો, અહીંયા ભગવાન રહેતા હતા, જમતા હતા, અહીંયા એમને અલૌકિક દર્શન આપેલા, આ ઓરડામાં અનેકને અક્ષરધામનો અનુભવ કરાવેલો. એ ભાવના સાથે પ્રવેશ કર્યા ત્યાં તો આખો ઓરડો તેજથી ઢંકાઈ ગયો. અલૌકિક અનુભૂતિઓ એ 2-2.5 કલાક સુધી અલૌકિક સ્થિતિમાં રહ્યા. જાગ્યા ત્યારે એમ થયું, એ બોલી ઉઠ્યા કે મારી જિંદગીમાં મેં પહેલો વહેલો આવો શાંતિનો અનુભવ કર્યો. જો ભગવાન કે ભગવાનના સંત પ્રગટ તો છે, પરંતુ જ્યારે આપણી ફ્રીક્વન્સી મળે ત્યારે એની અનુભૂતિ થાય છે. કૃષ્ણ ભગવાને કરેલી રાસલીલા તો એમનામાં હોય જ છે. જેમ આજે દૂરદર્શનમાંથી દૂરશ્રાવ્યમાંથી પ્રસારિત થતા સર્વ જગ્યાએ શબ્દો અને ચિત્રો મૂર્તિમાન હોય છે, પણ આપણે યંત્ર દ્વારા એને ચેનલ મેળવી અને જોઈએ તો દેખાય છે, બાકી હોય એટલે દેખાય એવું નથી. એ જ રીતે ભગવાન કે ભગવાનના ચરિત્ર મૂર્તિમાન હોય છે, પરંતુ આપણે જ્યારે ફ્રીક્વન્સી મેળવીએ ત્યારે થાય. એ 5000 વર્ષ પહેલાની કૃષ્ણ ભગવાનની રાસલીલા, 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ શિવજીની આરાધના કરી અને ભગવાન ભોળાનાથ પાસે વરદાન માંગીને ફ્રીક્વન્સી મેળવી તો આખી રાસલીલાના દર્શન થયા. એ યુગો પહેલા ભગવાન રામચંદ્રની લીલા હતી, પણ તુલસીદાસજીએ સંતનો સમાગમ કરી અને ફ્રીક્વન્સી મેળવી આખી રામલીલા એના હૈયામાં ખડી થઈ. જુનાગઢમાં ભગવાન સ્વામિનારાયણ ગયા ત્યારે નરસિંહ મહેતાના ચોરે 14 જણા બેઠા હતા. એને હતું કે નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન થાય તો અમને ક્યારે થાય? એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા તો નરસિંહયાને ચોરે જઈ રાસ મંડળને દર્શન દઈ શિવ સેવકને આપ્યા દામ, કીધા સૌને પૂર્ણ કામ. આવી રીતે બધાને અનુભવ આપ્યો. ક્યારે હતું તો આપ્યો, પરંતુ ફ્રીક્વન્સી મળી એટલે અનુભૂતિ થઈ. આ વિમલાબતાની ફ્રીક્વન્સી મળી ગઈ એટલે એ દાદાનો દરબાર એને અક્ષરધામનો અનુભવ થયો. આપણે પણ એવા અહોભાવથી વડતાલ ધામ, ગઢપુર ધામ, જુનાગઢ ધામ, ભુજ ધામ, ધોલેરા ધામની સેવા કરશો તો ચોક્કસ આપણને પણ પુરુષોત્તમ નારાયણ એવો અલૌકિક અનુભવ આપી આપણા જીવનને પણ ધન્ય 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 બનાવી દેશે. કેમ જે આ અવતાર જયકારી પ્રભુ પ્રગટ્યા ને જયકારી કીધા કામ, જયકારી ધરી મૂર્તિ પૂરી સૌના હૈયાની હામ. એકવાર આપણા હૈયે હાચી હામ થશે, મારો હરિવર આપણી હામ પૂરવા તૈયાર છે. માટે પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે પુરુષોત્તમ નારાયણ મને અલૌકિક અનુભવ આવશે એવા વિશ્વાસ સાથે એનું ભજન કરો, સ્મરણ કરો અને સાચા સંતનો સમાગમ કરો. પળમાં બેડો પાર થશે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.